બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ગોદા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની છે। એક યુવક અને મહિલાએ તેમના બે માસૂમ બાળકો સાથે કેનાલમાં જંપ લાવીને સામૂહિક આપઘાત કર્યો છે। આ કરુણ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। દિયોદર નજીક ગોદા ગામ પાસે નર્મદાની મુખ્ય કેનાલમાંથી 4 મૃતદેહો મળી આવતા હાહાકાર મચી ગયો હતો। આ મૃતદેહોમાં એક યુવક, એક મહિલા અને 2 બાળકોનો સમાવેશ થાય છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર ઘટના સ્થળે પહોંચી ગયા હતા। તરવૈયાઓની મદદથી ભારે જહેમત બાદ 4 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે દિયોદર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ સામૂહિક આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં આ પગલાં પાછળ પ્રેમ સંબંધ જવાબદાર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે, જેથી આ કરુણ ઘટના પાછળના સાચા કારણો જાણી શકાય। આ નાના એવા ગામમાં એક સાથે 4 લોકોના મૃત્યુથી ગમગીની છવાઈ ગઈ છે। આવી ઘટનાઓ સમાજ માટે એક ગંભીર ચેતવણી સમાન છે। જીવનમાં આવતી મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કરવાને બદલે આપઘાત જેવું અંતિમ પગલું ભરવું એ ક્યારેય ઉકેલ નથી। જ્યારે પણ કોઈ વ્યક્તિ હતાશા, માનસિક તણાવ કે પારિવારિક સંઘર્ષ જેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી હોય ત્યારે યોગ્ય માર્ગદર્શન અને મદદ મેળવવી અત્યંત જરૂરી છે। પરિવારજનો, મિત્રો અને સમાજે આવા સમયે એકબીજાને ટેકો આપવો જોઈએ। જો કોઈ વ્યક્તિ આપઘાતના વિચારોથી પીડાઈ રહી હોય તો તુરંત જ નિષ્ણાતની સલાહ લેવી જોઈએ। જીવન અમૂલ્ય છે અને દરેક સમસ્યાનો ઉકેલ શક્ય છે। આપણે સૌએ માનસિક સ્વાસ્થ્યને ગંભીરતાથી લેવું જોઈએ અને આપણા સમાજમાં સંવાદ અને સહાનુભૂતિનું વાતાવરણ ઊભું કરવું જોઈએ, જેથી ભવિષ્યમાં આવી કરુણ ઘટનાઓ બનતી અટકાવી શકાય। આ ઘટના ખરેખર હૃદયદ્રાવક છે અને સમાજને એક ગંભીર સંદેશ આપી રહી છે। મુશ્કેલીઓ ભલે ગમે તેટલી મોટી હોય, જીવનનો અંત લાવવો એ ક્યારેય વિકલ્પ નથી। આ ઘટના પર પોલીસની વધુ તપાસ ચાલુ છે અને તેના પર અમારી નજર રહેશે।